નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું વાતાવરણમાં આવી રહેલા મોટા ફેરફારની। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર કહી શકાય। 4 દિવસ પછી ગુજરાતમાં માવઠું થશે। હવામાન વિભાગની પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી છે। 10 અને 11 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। 10-11 એપ્રિલે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। આ 10 અને 11 એપ્રિલ આ 2 દિવસ એવા રહેશે કે જેમાં ઘણા ભાગોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે। 10મી એપ્રિલે 3 જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ થઈ શકે છે। 11મી એપ્રિલે 7 જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે, જેમાં 11મી એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા રહેશે। તો 10મીએ 3 જિલ્લા અને 11મીએ 7 જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર કહી શકાય। એક તરફ ગરમીનો પ્રકોપ પણ વધી રહ્યો છે। 40 ડિગ્રીની આસપાસ પારો જોવા મળી રહ્યો છે। અને હવે આપણે જોઈશું મેપના માધ્યમથી કે કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। તો 10મી તારીખે કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તમે જોઈ શકો છો। દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા, આ 3 જે જિલ્લા છે તેમાં 10 એપ્રિલના રોજ વરસાદની આગાહી છે। બાકીના જિલ્લાઓમાં વાતાવરણમાં નાના મોટા ફેરફાર અથવા વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। હવે 11મીની વાત કરીએ તો 11માં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, એટલે કે ટોટલ 6 થી 7 જિલ્લા એવા છે કે જ્યાં 11 એપ્રિલના રોજ સામાન્ય વરસાદની આગાહી છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। એક તરફ ગરમીનો પ્રકોપ ધીરે ધીરે વધી રહ્યો છે અને બીજી તરફ માવઠું પણ જોવા મળી રહ્યું છે। આવો સાંભળીએ કે હવામાન વિભાગે આગાહી અંગે શું કહ્યું। डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और डे 6 की बात करेंगे, जो ज़िले जहां पे लाइट रेन होने के पूर्वानुमान दिया गया है वो है दाहोद, छोटा उदयपुर, नर्मदा। और डे 7 में जहां पे लाइट रेन होने के चांसेस हैं आइसोलेटेड प्लेसेस में साउथ गुजरात रीजन के वो ज़िले हैं बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, दाहोद, छोटा उदयपुर और नर्मदा। डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन में लाइट रेन होने का। તો ગુજરાતમાં 4 દિવસમાં ગરમીમાં કોઈ રાહત નહીં મળે। ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પારો 36 ડિગ્રીએ પહોંચી શકે છે અને હજુ પણ તાપમાન વધી શકે છે। और फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए जो मैक्सिमम फोरकास्ट मैक्सिमम टेम्परेचर का दिया गया है वो 36 डिग्री सेल्सियस गांधीनगर और अहमदाबाद दोनों के लिए दिया गया है। અને હવે વાત કરીશું રૂપાલા વિવાદની। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત છે। રૂપાલા વિરોધમાં ક્ષત્રિય સમાજના અલગ અલગ 4 કાર્યક્રમો છે। વિરોધમાં રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજની એક રેલીનું પણ એલાન થયું છે। કરણી સેના મહિલા મોરચા પ્રદેશ પ્રમુખ પદ્મિનીબાએ રેલીનું આહવાન કર્યું હતું। તો રાજકોટના કુંભારવાડામાં સાંજે 4 વાગે આ રેલીનું આયોજન છે। આ રેલી સાંજે 4 વાગે બહુમાળીથી કલેક્ટર કચેરી સુધી યોજાવાની છે। રૂપાલાની ટિકિટ રદ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપવાનું પણ આયોજન છે, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ભેગા થાય તેવો દાવો થઈ રહ્યો છે। આ રેલી માટેની મંજૂરી પણ માંગવામાં આવી છે। તો બીજી તરફ આજે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા પણ અમદાવાદ આવી રહ્યા છે। અમદાવાદ પહોંચ્યા બાદ તેઓ રાજકોટ જશે અને અમદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં વિવિધ સ્ટેટના રાજવી પરિવારના સભ્યો સાથે તેઓ બેઠક કરશે અને પત્રકાર પરિષદ પણ યોજશે। તો રાજકોટમાં આજે રાજપૂત સમાજના સંકલન સમિતિની બેઠક પણ યોજાવાની છે, જેમાં મુખ્ય સંયોજક રમજુભા જાડેજા અને કરણસિંહ ચાવડા રાજકોટ પહોંચશે। તો રાજકોટમાં પદ્મિનીબાના અન્ન ત્યાગનો આજે 4થો દિવસ છે।
રાજકોટમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા એક મહારેલી બાબતે કલેક્ટરની મંજૂરી માંગવામાં આવી. મહારેલી પૂર્ણ થયા બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરાયું છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા આવેદનપત્ર પાઠવવામાં આવશે. આજે સાંજે 4 વાગે યોજાનારી આ મહારેલી બાબતે કલેક્ટરની મંજૂરી માંગવામાં આવી હતી. તો આ મહારેલી બાબતે કલેક્ટર પાસે મંજૂરી પણ માંગવામાં આવી છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો આ રેલીમાં જોડાય તેવી પૂરી સંભાવના છે. આજની આ રેલી જે છે એમાં હુંકાર કરવામાં આવશે કે કઈ રીતે આગળની રણનીતિ હશે. આપણે આ મહારેલી આપણે બહુમાળી ભવનથી રેસકોર્સ રિંગ રોડ અને કલેક્ટર કચેરી આવેદન આપવા જવાનું છે. તો આમાં જે પણ ભાઈઓ ઘોડા, બળદગાડા, રિક્ષા, સ્કૂટર, 4-વ્હીલર જે પણ બધા પાસે હોય લઈને આવો. તો બસ આપણે આ લડત દેવાની છે. તો આજ મુદ્દા ઉપર રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ મારી સાથે જોડાયા છે. અંકિત, જે ક્ષત્રિય રાજપૂત સમાજની આજે એક મહારેલી રાજકોટમાં યોજાવાની છે તેની પરમિશન મળી ગઈ છે અને આ રેલીમાં શું મેસેજ આપવામાં આવશે સમાજના લોકોને? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજરોજ રાજકોટનું જે બહુમાળી ચોક છે, હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ બહુમાળી ચોકના જે દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરે. આ જોઈ શકાય છે આ જે ચોક છે ત્યાં સાંજે 4 વાગે ક્ષત્રિય સમાજના જે લોકો છે તે એકત્રિત થવાના છે ને ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા બાદ કહી શકાય કે જે રાજકોટ કલેક્ટર કચેરી આવવાની છે, આ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે તેઓ જવાના છે ને ત્યારબાદ કલેક્ટરને તેઓ આવેદનપત્ર આપીને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એ પ્રકારની પોતાની રજૂઆત છે તે કરવાના છે. સમગ્ર મામલે 2 દિવસ પૂર્વે ક્ષત્રિય સમાજના વ્યક્તિઓ દ્વારા કલેક્ટરને લેખિતમાં મહારેલી યોજવા બાબતે મંજૂરી બાબતે અરજી કરી હતી, પરંતુ હજુ સુધી તેમને મંજૂરી મળી છે કે કેમ તે બાબતે સત્તાવાર રીતે કલેક્ટર તંત્ર તરફથી જણાવવામાં નથી આવ્યું. બીજી તરફ ક્ષત્રિય સમાજનો પણ અમે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો ને તેમનું કહેવું છે કે મંજૂરી મળે કે ન મળે પરંતુ અમે મહારેલી યોજવાના છે ને મહારેલી છે તે રાજકોટ શહેરના બહુમાળી ચોકથી લઈને કલેક્ટર ઓફિસ સુધી છે તે યોજવાના છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આજરોજ રાજકોટના રજપૂતપરા ખાતે આવેલી જે ક્ષત્રિય સમાજની જે બોર્ડિંગ છે આ બોર્ડિંગની અંદર પણ કોર કમિટીની બેઠક છે તે મળવાની છે. કોર કમિટીની બેઠક જે અગાઉ અમદાવાદ ખાતે મળી હતી તે હાલ હવે આજના દિવસે રાજકોટમાં મળવાની છે ને ત્યારબાદ આગામી દિવસોની અંદર કયા પ્રકારની રણનીતિ અપનાવવી જોઈએ, કયા પ્રકારના વિરોધના કાર્યક્રમો આપવા જોઈએ તે સહિતની તમામ બાબતો અંગે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે. પંકજ. જી અંકિત, આજે જે ક્ષત્રિય રાજપૂત સમાજમાં જે મહિલા સમિતિના અગ્રણી છે પદ્મિનીબા વાળા, તેમણે કોઈ નિવેદન આપ્યું છે? આ મહિલાઓએ જે શપથ લીધી હતી, જામનગરમાં પણ મહિલાઓએ શપથ લીધી હતી કે કઈ રીતે આગળ વધવું, શું અહીંયા પણ કોઈ શપથ લેવામાં આવશે? ચોક્કસ પંકજ, ખાસ કરી વાત કરવામાં આવે તો પદ્મિનીબા વાળાની જો આપણે વાત કરીએ તો પદ્મિનીબા વાળાનો અન્ન ત્યાગનો આજે 4થો દિવસ છે ને આજે 4થા દિવસે પણ તેઓ રાજકોટ શહેરના જુદા જુદા મત વિસ્તારની અંદર ફરીને તેઓ પરસોત્તમ રૂપાલાનો બોયકોટ કરવામાં આવે એ પ્રકારના પોસ્ટરો છે, એ પ્રકારની જે પત્રિકાઓ છે તે લોકો સુધી તે અને તેમની સાથે રહેલી ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તે પહોંચાડવાની છે. બીજી તરફ હાલ અત્યારે આ પ્રકારનો કોઈ માહોલ છે તે રાજકોટ શહેર ખાતે જોવા નથી મળી રહ્યો. જોકે 3 વાગ્યા બાદ ધીમે ધીમે અહીંયા ભીડ ઉમટવાની શરૂ થશે. ક્ષત્રિય સમાજના લોકો છે તે એક બાદ એક આવવાનું શરૂ થશે એટલે ત્યારબાદ જ કહી શકાશે કે આખરે આ મહારેલીની અંદર કુલ કેટલા લોકો છે તે જોડાય છે અને સાથોસાથ સૌરાષ્ટ્રના કેટલા વિસ્તારના લોકો છે, ક્ષત્રિય સમાજના લોકો છે તે જોડાય છે. જી પંકજ. અંકિત, આજે ક્ષત્રિય રાજપૂત સમાજના જે સંકલન સમિતિ છે તેની પણ એક બેઠક છે. આ બેઠકનો કોઈ એજન્ડા બહાર આવ્યો છે ખરો? કયા મુદ્દા ઉપર ચર્ચા થશે? અને એમાં પણ જે રાજવી પરિવારના લોકો પણ આવવાના છે, તેમનો ખાસ મેસેજ શું હશે તેમને અહીં બોલાવવાનો?
ચોક્કસ પંકજ, જેમ મેં આપને અગાઉ કહ્યું કે જે પ્રમાણે અગાઉ અમદાવાદની અંદર બેઠકો મળી ચૂકી છે તેમ હવે રાજકોટની અંદર પણ પ્રથમ વખત આ પ્રકારે કોર કમિટીની બેઠક છે તે મળવા જઈ રહી છે. રાજકોટના રજપૂતપરા વિસ્તારની અંદર જે ક્ષત્રિય સમાજનું જે બોર્ડિંગ આવેલી છે, જે બોયઝ હોસ્ટેલ જેને કહી શકાય તે પ્રકારની બોર્ડિંગ આવેલી છે, આ બોર્ડિંગની અંદર કોર કમિટીની બેઠક મળવાની છે. કોર કમિટીની બેઠકની અંદર 15 થી વધુ જે આગેવાનો છે તે ખાસ કરીને હાજર રહેવાના છે. આગામી સમયમાં કે જ્યારે પરસોત્તમ રૂપાલાએ સ્પષ્ટપણે મેસેજ આપી દીધો છે, ગઈકાલની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા ગઈકાલે એક કહી શકાય કે સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રાજકોટની જે કૃષ્ણા ગૌશાળા છે ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું અને સ્પષ્ટપણે ત્યારે અમરીશ ડેરની હાજરીમાં જે પરસોત્તમ રૂપાલા છે તેમને મૂળ અમરેલીના અને રાજકોટ ખાતે વસતા લોકોને સ્પષ્ટપણે કહ્યું હતું કે આગામી 1 થી 2 દિવસમાં હું જે ફોર્મ ભરવાની તારીખ છે તે જાહેર કરીશ. ફોર્મ ભરવાની તારીખ જાહેર કરું એટલે ફોર્મ ભરવાના દિવસે તમારે પાઘડી બંધ આવવાનું છે અને સાથોસાથ બીજો પ્રસંગ તમારે મારો સાચવવાનો છે 7મી મે 2024નો. અને બીજી તરફ આપને હું મારી પાછળના પણ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ હવે સ્પષ્ટ સંદેશો આપી દેવામાં આવ્યો છે કે પરસોત્તમ રૂપાલાને બદલાવાની વાત કરવામાં આવી રહી છે, ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ પરસોત્તમ રૂપાલા છે તે મક્કમ અને અડીખમ હોય તે પ્રકારનું અહીંયા સૂત્ર પણ આપી દેવામાં આવ્યું છે. સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ. આ પ્રકારનો સ્પષ્ટ સંદેશ છે તે આપી દેવામાં આવ્યો છે અને જોઈ શકાય છે કે પોસ્ટરની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પણ જોવા મળી રહી છે. તો સાથોસાથ તેમની સાથે પરસોત્તમ રૂપાલાને પણ દર્શાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારના પોસ્ટર ન માત્ર બહુમાળી ચોક કે જ્યાંથી ક્ષત્રિય સમાજની મહારેલી શરૂ થવાની છે, પરંતુ રાજકોટ શહેરના 100 જેટલા વિસ્તારોની અંદર તેની અંદર વાત કરવામાં આવે તો રાજકોટ શહેરનો જે યાજ્ઞિક રોડ છે, સાથોસાથ વાત કરવામાં આવે તો મોટી ટાંકી ચોક વિસ્તાર છે, કાલાવર રોડ છે, 150 ફૂટ રિંગ રોડ છે, યુનિવર્સિટી રોડ છે, આ તમામ જે મત વિસ્તારો છે ત્યાં આ પ્રકારના 100 જેટલા હોર્ડિંગ્સ છે તે લગાવી દેવામાં આવ્યા છે. જી અંકિત, હવે બીજો એક મહત્વનો સવાલ અહીંયા એ છે કે રૂપાલાએ જ્યારે માફી માંગી ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું વારંવાર બીજેપી દ્વારા કે ભાઈ ક્ષત્રિય રાજપૂત સમાજ એક મોટું મન રાખીને રૂપાલાને માફ કરે. હવે ક્ષત્રિય રાજપૂત સમાજ માફ કરવા તૈયાર નથી, એટલે કે અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે તેને જોતા શું લાગી રહ્યું છે, મોટું મન કોણ રાખશે? હવે શું બીજેપી મોટું મન રાખશે કે ક્ષત્રિય રાજપૂત રાખશે, જે રીતે અત્યારે લડાઈ થઈ રહી છે? ચોક્કસ પંકજ, આપ જે સવાલ કરી રહ્યા છો તેની માહિતી જો હું આપને આપું તો આજે જે મૂળ ઘટનાનું જે મૂળ વિવાદનું જો કોઈ કેન્દ્ર હોય તો તે રાજકોટ રહ્યું છે. એટલે કે વિવાદનું એપી સેન્ટર જો કોઈને ગણવામાં આવે તો તે રાજકોટ લોકસભા વિસ્તાર રહ્યો છે. કારણ કે આ જ રાજકોટ લોકસભા વિસ્તારની અંદર પરસોત્તમ રૂપાલા છે કે જે રૂખી સમાજના કાર્યક્રમમાં ગયા હતા. રૂખી સમાજના કાર્યક્રમમાં જઈને તેઓ એક વિવાદિત નિવેદન આપ્યું હતું ને ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે વાયરલ થયો હતો ને ત્યારબાદ જે ક્ષત્રિય સમાજનો રોષ છે તે ફાટી નીકળ્યો હતો ને તે રોષ છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. બીજી તરફ જો વાત કરવામાં તો રાજકોટ લોકસભા મત વિસ્તારની ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જે સર્વે છે તે પણ કરાવી લેવામાં આવ્યું છે કે જે ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે ન માત્ર રાજકોટ લોકસભા પરંતુ ગુજરાતની જે 26 બેઠકો છે તે 26 બેઠકો પર કયા પ્રકારની અસર છે તે વર્તાવી શકે છે. સૌથી પ્રથમ સર્વે તેમણે રાજકોટ લોકસભા વિસ્તારનો કર્યો હતો. રાજકોટ લોકસભા મત વિસ્તારના જ્ઞાતિગત મત આંકડાઓની વાત કરવામાં આવે તો કુલ 21 લાખ વોટરો છે. 21 લાખ વોટરો પૈકી પ્રથમ ક્રમાંકે લેવા પટેલો આવે છે કે જેમની મતદાતાઓની સંખ્યા 3.5 લાખ છે. બીજા નંબર ઉપર કોળી સમાજના મતદાતાઓ આવે છે કે જેમની મતોની જે કહી શકાય જે સંખ્યા છે તે અંદાજિત 3 લાખ જેટલી થાય છે. ત્રીજા નંબર ઉપર કે જે પરસોત્તમ રૂપાલા જે જ્ઞાતિમાંથી આવે છે તે કડવા પાટીદારોના મત છે કે જેમની કુલ જે મતદાતાઓની સંખ્યા છે તે 1,91,000 છે. આમ વાત કરવામાં આવે તો જો ક્ષત્રિય સમાજ કે જેની અંદર રોષ પ્રગટી રહ્યો છે, જે વિરોધની જ્વાળાઓ પ્રગટી રહી છે, તેમને મતોની સંખ્યાની જો વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા મત વિસ્તારની અંદર ક્ષત્રિય મતદાતાઓની સંખ્યા માત્ર ને માત્ર 1,01,000 છે ને તેમાં પણ
જો રાજપૂતોની સંખ્યા એડ કરવામાં આવે તો 44,000 મળીને કુલ 1,45,000 જેટલું વોટ છે. ભારતીય જનતા પાર્ટીએ એ પણ સર્વે કરાવ્યો છે કે આ 1,45,000 છે તેમાંથી નારાજ હોય તેવા ક્ષત્રિયોની સંખ્યા કેટલી, તો સ્પષ્ટપણે એવી વાત સામે આવી છે કે 1,45,000 પૈકી માત્ર 20% એવા ક્ષત્રિયો છે કે જે પરસોત્તમ રૂપાલાની માફી માંગ્યા બાદ પણ નારાજ ચાલી રહ્યા છે. આમ જોવા જઈએ તો 21 લાખ વોટર હોવા છતાં તેની સામે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં માત્ર 20 થી 30,000 ક્ષત્રિયો નારાજ હોવાનું જે ભારતીય જનતા પાર્ટીનો ઇન્ટરનલ સર્વે છે તેમાં સામે આવ્યું છે. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો હવે એ જોવાનું છે કે આ રાજકોટની અંદર આ જે વિવાદ શરૂ થયો છે એ ક્યાં જઈને શમે છે. આમ તો પુરુષોત્તમ રૂપાલાએ પણ એ સ્પષ્ટ કરી દીધું છે કે રાજકોટમાં જે અમરેલીના લોકો વસતા હતા એમને એક નિવેદન આપી દીધું ગઈકાલે કે હું ફોર્મ ભરવા જાઉં ત્યારે તમારે પાઘડી પહેરીને આવવાનું છે, અને પાઘડી પહેરે એ જાનૈયા કહેવાય. હવે જોવાનું છે કે આ વિવાદનો અંત કઈ રીતે આવે છે અને કોણ મોટું મન રાખે છે.